કેમ છો સોલરપ્રિનિયર? હું કિશન પ્રજાપતિ ફ્રોમ એલિસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ. લાસ્ટ વિડીયોમાં જેમ આપણે હેવલ્સ 50 કિલોવોટ એનજી સિરીઝ મોડલને એક્સપ્લોર કર્યું હતું, આજના આ વિડીયોની અંદર આપણે 80 કિલોવોટ એનજી મોડલને એક્સપ્લોર કરીશું. લેટ્સ સી. 80 કિલોવોટની વાત કરવામાં આવે ત્યારે સીએનઆઈ માર્કેટની અંદર ઇન્ડિયાની અંદર બહુ મોટું સેગમેન્ટ ધરાવે છે. સો આપણે ઇન્વર્ટરનું ઇમ્પોર્ટન્સ સમજવું જરૂરી છે. એઝ યુ નો, કોઈ પણ સીએનઆઈ પ્રોજેક્ટની અંદર ઇન્વર્ટરનું સિલેક્શન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઇન્વર્ટર એ આપણા સિસ્ટમનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો 80 કિલોના આ ઇન્વર્ટર વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. હવે ત્યારે આપણે એના ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર વિશે વાતચીત કરીએ ત્યારે આ ઇન્વર્ટરની અંદર 6 MPPT ઇનપુટ્સ છે, જેના થકી આપણે સ્ટ્રિંગને ફ્લેક્સિબલી મેનેજ કરી શકીએ છીએ. ડીસી ઇનપુટ્સની વાતચીત કરીએ તો પર એમપીપીટી 2 ડીસી ઇનપુટ્સ છે, જેના થકી આપણે સ્ટ્રિંગને ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. જ્યારે વાત આવે વોલ્ટેજ ડિઝાઇનની, તો એ હાઈ વોલ્ટેજ માટે ડિઝાઇન કરેલું છે. 1100 વોટ ડીસી કેપેબિલિટી ધરાવે છે અને ઓવરલોડિંગ કેપેસિટીની વાતચીત કરીએ તો 1.5 ટાઈમ્સ ઓવરલોડિંગ કરી શકાય છે. હવે વાતચીત કરીએ એફિશિયન્સીની તો 98.7% એફિશિયન્ટ છે. હવે એઝ પર યુરોપિયન એફિશિયન્સી રેટિંગ 98.2% એફિશિયન્સી ધરાવે છે. ઇટ મીન્સ ઓન સાઇટ સર્વે પ્રમાણે આ ઇન્વર્ટર 98.2% આઉટપુટ આપે છે. એન્ડ ધેન વાતચીત કરીએ એમપીપીટીની, 99.9% એફિશિયન્ટ છે. એમપીપીટી ઇટ મીન્સ મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, સોલર ઇન્વર્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જેના થકી આપણને મેક્સિમમ આઉટપુટ મળી શકે. કારણ સોલર પેનલમાંથી આવતો પાવર જેને મેક્સિમમ ટ્રેક કરી અને આઉટપુટ આપવાનું કામ એ એમપીપીટી કરે છે. હવે એ એમપીપીટી એફિશિયન્સીની વાતચીત કરીએ તો 99.9% એફિશિયન્ટ છે. હવે આગળ વાતચીત કરીએ પ્રોટેક્શન ડિવાઇસની. કોઈ પણ સોલર પ્રોજેક્ટની વાતચીત કરીએ ત્યારે એની સેફટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હવે સેફટી પર્પઝથી વાતચીત કરીએ તો એની અંદર એન્ટી આઇસોલેટિંગ સિસ્ટમ છે કે જેની અંદર ગ્રીડમાંથી કોઈ પણ જાતનું ડિસ્કનેક્શન થઈ જાય છે તો ઇન્વર્ટર જાતે બંધ થઈ જાય છે. એટલે ઇન્વર્ટર પોતે પણ પ્રોટેક્ટ થાય છે અને સિસ્ટમને પણ પ્રોટેક્ટ કરે છે. હવે વાતચીત કરીએ ડીસી પ્રોટેક્શનની, તો કોઈ પણ જાતના રિવર્સ વોલ્ટેજ થાય છે તો એ કન્ડિશનની અંદર, અધરવાઇઝ કોઈ પણ જાતનું ખોટું ડીસી કનેક્શન થઈ ગયું છે તો એ કેસની અંદર પણ આપણને ડીસી પ્રોટેક્શન મળે છે. હવે વાતચીત કરીએ ફોલ્ટ મોનિટરિંગ. ઇટ મીન્સ સિસ્ટમમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે તો એની અંદર ફોલ્ટ મોનિટર થાય છે. એની અંદર એલાર્મ સિસ્ટમ આવે છે જે આપણને એલર્ટ કરે છે. એન્ડ ધેન સર્જ પ્રોટેક્શન ડિવાઇસ. ઇટ મીન્સ વોલ્ટેજની અંદર કોઈ પણ જાતનું ફ્લક્ચ્યુએશન થાય છે એ કેસની અંદર ઇન્વર્ટરને પ્રોટેક્ટ કરવા માટે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ આપેલું છે. વાત કરીએ મેન્ટેનન્સની તો સેફ મેન્ટેનન્સ સિસ્ટમ છે. કોઈ પણ વ્યક્તિ આને ઇઝીલી મેન્ટેન કરી શકે છે એ રીતે સ્પેશિયલી આને ડિઝાઇન કરવામાં આવેલી છે. હવે જ્યારે સોલર પ્રોજેક્ટ રનિંગ કન્ડિશનમાં હોય એ કેસની અંદર એનું મોનિટરિંગ પણ કરવું જરૂરી છે. તો હેવલ્સના આ ઇન્વર્ટરની અંદર મોનિટરિંગ વિશે વાતચીત કરીએ તો એની અંદર કનેક્ટિવિટી માટે એક એપ્લિકેશન આવે છે જેનો યુઝ કરી શકીએ છીએ આપણે, હેવલ્સ એન્વાયરો પ્રો. એ એપ્લિકેશન થ્રુ આપણે ડેઇલી કેટલું આઉટપુટ આવે છે, મંથલી કેટલું આઉટપુટ આવે છે, એ બધી વસ્તુ આપણે ચેક કરી શકીએ છીએ. ડેટા સ્ટોરની વાતચીત કરીએ તો 25 વર્ષ સુધી ડેટાને સ્ટોર કરી શકાય છે. વાત કરીએ રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ. ઇટ મીન્સ રિયલ ટાઈમ ડેટાને ટ્રેક કરે છે. ઇન કેસ કોઈ પણ જાતનું પ્રોબ્લેમ આવે છે તો એ આપણને એલર્ટ કરે છે. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ છે. ઇટ મીન્સ કોઈ પણ વ્યક્તિ એને ઇઝીલી મોનિટરિંગ કરી શકે છે. એ રીતે સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવેલી છે. હવે આપણે વાતચીત કરીએ સર્ટિફિકેશનની. કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરીએ તો એના અમુક નોર્મ્સ અને સર્ટિફિકેશન હોય છે. એ સર્ટિફિકેશન પ્રમાણે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થવું જરૂરી છે. સો હેવલ્સના કેસમાં વાતચીત કરીએ તો BIS સર્ટિફાઈડ છે. ઇટ મીન્સ એ એન્શ્યોર કરે છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, ઇન્ડિયનના સ્ટાન્ડર્ડ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ થયેલું છે. સેકન્ડ છે IEC સર્ટિફિકેશન. ઇટ મીન્સ સેફટી અને પરફોર્મન્સ સ્ટાન્ડર્ડથી સર્ટિફાઈડ છે. IS કમ્પ્લેન્ટ્સની વાતચીત કરીએ તો એઝ પર ઇન્ડિયન સ્પેસિફિકેશન અને ઇન્ડિયન ગાઈડલાઈન પ્રમાણે એને ડિઝાઇન કરવામાં આવેલી છે. વાત કરીએ ગ્રીડ રેડી છે. ઇટ મીન્સ એ એન્શ્યોર કરે છે કે ગ્રીડ
ઇન્ડિયન ગ્રીડની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને ડિઝાઇન કરવામાં આવેલું છે. સો અત્યાર સુધી આપણે વાતચીત કરી ઇન્વર્ટરના ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર વિશે, એના સેફટી એન્ડ પ્રોટેક્શન વિશે. હવે વાતચીત કરીશું ઇન્વર્ટરના ઇન્સ્ટોલેશન વિશે. તો હેવલ્સનું આ ઇન્વર્ટર આપણે આઉટડોરમાં ઇન્સ્ટોલ કરી શકાય છે, જેની અંદર IP65 પ્રોટેક્શન છે. ઇટ મીન્સ વોટરપ્રૂફ છે અને ડસ્ટ પ્રૂફ છે. કોઈપણ જાતનું ખરાબ વેધર છે તો એ કન્ડિશનમાં પણ ઇન્વર્ટર પોતાને પ્રોટેક્ટ કરે છે અને સિસ્ટમને પણ પ્રોટેક્ટ કરે છે. હવે વાતચીત કરીએ કુલિંગ સિસ્ટમની, જેની અંદર ફેન બેઝ સિસ્ટમ આવે છે. ઇટ મીન્સ ફેન દ્વારા ઇન્વર્ટરને ઓવરહીટ થતા બચાવે છે. અને ડિઝાઇન એ રીતે કરવામાં આવે છે કે જે ઇઝીલી મેન્ટેન થઈ શકે. ફેન સિસ્ટમના લીધે ઇન્વર્ટરને લાંબા સમય સુધી ઓવરહીટ થતા બચાવી શકાય છે અને જેના કારણે ઇન્વર્ટર પણ પ્રોટેક્ટ થાય છે અને સિસ્ટમને પણ પ્રોટેક્ટ કરી શકાય છે. તો ઓવરઓલ આપણે 80 કિલોવોટના ઇન્વર્ટર વિશે વાતચીત કરી. હવે સવાલ એ આવે કે કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાય. તો અલગ અલગ જગ્યાએ આનો યુઝ થઈ શકે છે, જેમ કે ફેક્ટરી, હોસ્પિટલ, સ્કૂલ, મોલ, વેરહાઉસ, કમ્યુનિટી, ઇટ મીન્સ ફ્લેટ્સ હોય, સોસાયટી હોય, એ દરેક જગ્યાએ આ ઇન્વર્ટરનો યુઝ થઈ શકાય છે. સ્પેશિયલી કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ માટે આ ઇન્વર્ટરની ડિઝાઇન કરવામાં આવેલી છે. તો અત્યાર સુધીના વિડીયો જોયા પછી હેવલ્સના ઇન્વર્ટરનું કઈ જગ્યાએ યુઝ કરવો, એનું ટેકનિકલ ફીચર્સ શું છે, એ બધો આઈડિયા આવી ગયો છે. હવે વાતચીત કરીએ કે કેમ EPCs કોમર્શિયલ કંપનીઓ આ ઇન્વર્ટરને પસંદ કરે છે, સિલેક્ટ કરે છે. સો એના પાછળના રીઝનની વાત કરું તો ટ્રસ્ટેડ બ્રાન્ડ છે. હેવલ્સ ઇન્ડિયા લિમિટેડની વાતચીત કરીએ તો ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસની અંદર છેલ્લા 50 વર્ષથી માર્કેટમાં કામ કરે છે, એટલે એક ટ્રસ્ટેડ બ્રાન્ડ છે. બીજું નેશનલ વાઇડ સર્વિસ છે. ઇટ મીન્સ પાન ઇન્ડિયા સર્વિસ નેટવર્ક છે, જેના થકી ઓલ ઓવર ઇન્ડિયામાં આપણને સર્વિસ મળી રહે છે. સ્ટ્રોંગ વોરંટીની વાતચીત કરીએ તો 10 વર્ષ વોરંટીનું એશ્યોરન્સ આપે છે અને પ્લસ પોઈન્ટ એ છે કે ઓનસાઇટ સર્વિસ પણ આપે છે. ઇટ મીન્સ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે તો એવા મેજર પ્રોબ્લેમની અંદર એન્જિનિયર સાઇટ ઉપર જઈ અને પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. વાત કરીએ પ્રોડક્ટ સ્ટેબિલિટીની તો કન્સિસ્ટન્ટ સપ્લાય ચેન મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેના થકી પાન ઇન્ડિયા આપણને કોઈ પણ પ્રોડક્ટની ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ મળી રહે છે. સો વિડીયો જોયા પછી તમારા મનમાં કોઈ સવાલ હોય, કોઈ ડાઉટ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. એલિસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર ઓફ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ, જ્યાં અમે ઇન્વર્ટર, પેનલ, કેબલ, ઇવન સ્વિચ ગિયર પણ સપ્લાય કરીએ છીએ. ઇન કેસ સેલ્સ ઓર સર્વિસ રિગાર્ડિંગ કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર, અને તમે મેલ પણ કરી શકો છો. જો તમને પણ આ વિડીયો ગમે હોય તો સોલર પ્રિન્ટરને મોકલી દો અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.